ચાલતી ટ્રકમાં જુગાર રમતા ધોળકાના 42 ઇસમોને ખેડા એલસીબી પોલીસે ઉંદરા ફાટક પાસેથી ₹4,72,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ચાલુ આઈસર ગાડીમાં જુગાર રમતા ધોળકાના 42 ઇસમોને ખેડા જિલ્લા એલસીબી પોલીસે મહુધા ડાકોર રોડ ઉપરથી ઉંદરા ફાટક પાસેથી ₹1.5 લાખની રોકડ રકમ સહિતના કુલ ₹4,72,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખેડા જિલ્લા એલસીબી પોલીસ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ દીપક કુમારને બાતમી મળી હતી કે એક આઈસર ગાડીમાં કેટલાક કિસ્મો ચાલુ ગાડીમાં પાછળના ભાગે બેસી પત્તા પાના પૈસાથી હાર જીતનો જુગાર રમી રહ્યા છે અને આ આઈસર ધોળકાથી નીકળી ખેડા મહેમદાબાદ મહુધા થઈ ગલતેશ્વર તરફ જઈ રહી છે। આથી ખેડા એલસીબી પોલીસે ઉંદરા ફાટક પાસે વોચ ગોઠવી આ આઈસર ગાડીને રોકી ચેક કરતા 42 ઇસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા। તેમની પાસેથી રોકડ ₹55,490 તથા 4 નંગ મોબાઈલ અને આઈસર ગાડી કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,72,120નો મુદ્દામાલ કબજે કરી મહુધા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો।